આપણે આવી ગયા છીએ ડોક્ટર કિશન કટવા અને સપના મેમ સાથે, જે નિત્યા સર્જિકલ હોસ્પિટલ તપ હોસ્પિટલની અંદર જ ચલાવી રહ્યા છે. તો એડવાન્સ હેલ્થ કેર વિથ ડોક્ટર ભાવિન ભટ્ટમાં કિશન સાહેબ આપનું અને મેડમ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. સાહેબ, સૌથી પહેલા તમારા વિશે કહો કે તમારો અનુભવ શું છે અને તમે આ હોસ્પિટલ કેટલા વખતથી ચલાવી રહ્યા છો? હું ડોક્ટર કિશન કટુઆ છેલ્લા 4 વર્ષથી તપ હોસ્પિટલમાં જ નિત્યા સર્જિકલ હોસ્પિટલ ચલાવી રહ્યો છું. બરાબર. હું 6 વર્ષથી ગાંધીધામમાં પ્રેક્ટિસ કરું છું. મેં પ્રેક્ટિસની શરૂઆત રામબાગ સરકારી હોસ્પિટલથી કરી. ત્યાં સતત 4 વર્ષથી રેગ્યુલર ધોરણે જોડાયેલો હતો અને હમણાં રેગ્યુલર નિત્યા સર્જિકલ હોસ્પિટલમાં જ પ્રેક્ટિસ કરું છું. બરાબર. એટલે આમ ઓવરઓલ 8 વર્ષનો અનુભવ છે કે વધારે? હા, 8 વર્ષથી વધારે, 8 થી 9 વર્ષ, 9.5 વર્ષ જેવો અનુભવ મને સર્જન તરીકેનો છે. અને મેડમ કેટલા વખતથી અહીંયા સાથે જોડાયેલા છે? હું ડોક્ટર સપના કટવા છેલ્લા છે ને 4 વર્ષથી અહીંયા તપ હોસ્પિટલની અંદર નિત્યા સર્જિકલ હોસ્પિટલમાં એઝ અ એનોરેક્ટલ સર્જન પ્રેક્ટિસ કરું છું. મેડમ, અમે તમારી ડિગ્રીમાં વાંચ્યું BA MS, તો આયુર્વેદમાં MS કરેલું છે તમે? હા, આયુર્વેદમાં શલ્ય તરીકે એક સબ્જેક્ટ આવે છે જે મોડર્નમાં સર્જરી કહેવાય છે, એમાં જ મેં માસ્ટર ડિગ્રી કરેલી છે. એમાં મને પાઇલ્સ, ફિશર અને ફિસ્ટુલાનું સર્જિકલ પ્રેક્ટિસ કરવાનો એક્સપિરિયન્સ છે. તો મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી આયુર્વેદમાં સર્જિકલ પ્રેક્ટિસ કરતા ફિમેલ ડોક્ટર્સ કચ્છમાં બહુ ઓછા છે. કચ્છમાં હું ફર્સ્ટ ફિમેલ એનોરેક્ટર સર્જન છું અને MS આયુર્વેદા તો હું આખા કચ્છમાં મેલ ફિમેલ ફર્સ્ટ જ છું.